ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ રાષ્ટ્રીય સદસ્ય સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશની પાર્ટીના ચૂંટાયેલા 4 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ બીએપી એટલે કે ભારત આદિવાસી પાર્ટીનું ડિરેક્શન વસાવા છોટુભાઈની મુલાકાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રીય સંરક્ષણ બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવતા વસાવા છોટુભાઈએ આ પાર્ટીના પ્રસ્તાવ સ્વીકાર્યો હતો। વસાવા છોટુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી માટે બીએપીમાંથી દ્વારા ચૂંટણી લડવા 2 દિવસની નક્કી કરી લિસ્ટ જાહેર કરાશે। આજ રોજ યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ મોહનભાઈ રોડ, રાજસ્થાનના ધારાસભ્ય થાવરચંદ દામોર, રતનલામના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયાર, રાષ્ટ્રીય સદસ્ય વસાવા દિલીપભાઈ અને રાષ્ટ્રીય પ્રવક્તા મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં બીએપીની ટીમ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બાપ પાર્ટી દ્વારા તમારા જોઈન્ટ થયા છે ને પ્રેસ કોન્ફરન્સ રાખવા છે, શું કારણ છે આનું? બસ એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ને આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવાર પાર્ટીમાંથી ઉભા રહેશે? બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર, જગ્યા છોડવાના નથી, ટ્રાઇબલ એરિયા તો બધો જ લડશું, એનો કોઈ સવાલ છે। ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ગુજરાત હા ઊભા રાખશું ને અમે સવાલ। એટલે સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26માં એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથી પરામર્શ। પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટીના? બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી, સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ, આજે બી ઘૂસપેટ કરે જ છે અહીંયા આગળ, એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવા, તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે અને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી, અમારા લોકો ભેગા થઈ જશે, એ શક્તિ અમારી આગળ કંઈ છે। ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી કરશે? હે ભરૂચ બેઠક પર છોટુભાઈ મેં કહ્યું તો ખરું, કોઈ જગ્યા બાકી નથી મૂકવાના, કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે। છોટુભાઈ જ્યારે પણ ઇલેક્શન આવતું ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આપણી છે ને સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય, તો આની પાછળનું કારણ શું? અમારું સંગઠન છે એટલા માટે આવે છે, એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે, નહીં તો અમને પકડશે, એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે, બહુ હિંમત કરતા નથી। અગાઉ કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું, આમ આદમી પાર્ટી સાથે થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં, એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે, આદિવાસી જે પાર્ટી બની છે, એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું। છોટુભાઈ, હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ 2 આદિવાસી નેતાઓ સામસામે છે, એ વિશે તમે શું કહેશો? એ નેતા છે જ નથી, કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલ્યા નથી, આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે, તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે? શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ। એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે, એટલા માટે થાય છે। અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે।
છોટુભાઈ, તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો તો જો ચેતર વસાવણ છે તે પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ નહીં? ચેતર વસાવા વેચી ખાતા હોય બીજાને તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાનો? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો, એનો જન્મ તો તેમાં થયો છે ને. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે એના કરતાં બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે. એમાં જાય તો અમારે શું સમજવું? આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમે લડશું આ પાર્ટી દ્વારા, એટલે બધા ભેગા થવાના છે. છોટુભાઈ, શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? ના, અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી, જૂની વાત થઈ ગઈ છે. ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ? કહ્યું ને, 2 દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું. ડન.